હવે વાત એક એવા શખ્સની કરવી છે કે જે ભારત સરકારના ચોપડે ભાગેડું છે, જેણે 100, 200 કે 500 નહીં પરંતુ હજારો કરોડના કૌભાંડનો તે આરોપી છે અને વર્ષોથી તે દેશ છોડીને ફરાર થઈ ગયો છે. જો કે ભારત સરકારના સતત પ્રયત્નો પછી બેલ્જિયમમાં તેની ધરપકડ કરાઈ છે. પીએનબી કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ. ભાગેડુ મેહુલ ચોકસી બેલ્જિયમમાં ઝડપાયો. ભારતની અપીલ પર બેલ્જિયમ પોલીસની કાર્યવાહી. મેહુલ ચોકસી પર 13,000 કરોડના કૌભાંડનો આરોપ. દેશના સૌથી મોટા બેંક કૌભાંડોમાંના એક પંજાબ નેશનલ બેંકના આરોપી હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ તેને ભારત લાવવાની તૈયારીઓ કરી રહી છે. હીરાના ઉદ્યોગપતિ અને ભાગેડુ મેહુલ ચોકસીએ તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને 13,500 કરોડ રૂપિયાનો ફ્રોડ કર્યો હતો. આ ભાગેડુ મેહુલ ચોકસીને સરકાર દ્વારા ભારત લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. में हैं और उनको अरेस्ट कर लिया गया है और अब उनका लिए अपील फाइल करना होगा और इस अपील के प्रोसेस में ही रिक्वेस्ट की जाएगी कि उनको प्रिजन में ना रखा जाए और जो है क्या कहते हैं उनको अपनी एक्सट्रेडिशन रिक्वेस्ट को इंडिया की जो है उसको कंटेस्ट करने की अपॉर्चुनिटी दी जाए विदाउट कीपिंग हिम इन कस्टडी. ભાગેડુ ચોકસીને ભારત લાવવો સરકાર માટે મુશ્કેલ. તબિયતનું કારણ આપીને મેહુલ માંગી શકે છે જામીન. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોકસીએ પોતાની ખરાબ તબિયતનું કારણ આપીને કોર્ટમાં જામીન માંગ્યા છે. તેના વતી કહેવામાં આવ્યું હતું કે તે સારવાર માટે બેલ્જિયમ આવ્યો હતો અને તેમની પત્ની સાથે એન્ટવર્પમાં રહેતો હતો. ચોકસીની ધરપકડ કરતી વખતે પોલીસે 2 ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો. આ મુંબઈની એક કોર્ટે જારી કર્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે વોરંટ 23 મે 2018 અને 15 જૂન 2021ના રોજ જારી કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ચોકસી પોતાની ખરાબ તબિયતને કારણે જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે. हमेशा सारी कोर्ट में मेंटेन किया है कि ही इज रेडी टू ज्वाइन बिकॉज ऑफ हिज मेडिकल कंडीशन ही कैनॉट ट्रैवल. सो इसलिए हमने इनिशियली मेंटेन किया है कि इंडियन एजेंसी इन्वेस्टिगेट करें. ही विल ज्वाइन ऑन वीसी. काफी लोगों को इन्होंने वीसी ज्वाइन कराई है. इसीलिए आज तक सब लोगों को फ्यूजिटिव डिक्लेयर कर दिया गया है. मिस्टर मेहुल चोकसी इज नॉट अ फ्यूजिटिव. ही हैज नॉट बीन डिक्लेयर्ड अ फ्यूजिटिव. आवर केस इज गोइंग ऑन फॉर इयर्स नाउ. जो आरोप have been sent by from your side to allow the government to have a video conferencing in this case. हमने कोर्ट में एप्लीकेशन लगाया हुआ है. બેલ્જિયમ પહેલા એન્ટીગુઆ બારબુડામાં હતો ચોકસી. મેહુલ ચોકસીએ પત્નીની મદદથી મેળવ્યું રેસિડેન્સી કાર્ડ. એન્ટીગુઆથી ગાયબ થઈને પહોંચ્યો ડોમિનિકા. ડોમિનિકા જેલમાં મેહુલ ચોકસીએ વિતાવ્યા 51 દિવસ. ચોકસીએ 15 નવેમ્બર 2023ના રોજ બેલ્જિયન એફ રેસિડેન્સી કાર્ડ મેળવ્યું હતું. એવું કહેવાય છે કે તેણે તેની પત્ની જે બેલ્જિયન નાગરિક છે તેની મદદથી બેલ્જિયન એફ રેસિડેન્સી કાર્ડ મેળવ્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકસીએ બેલ્જિયમના અધિકારીઓને નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા અને પોતાની નાગરિકતા અંગેના તથ્યો છુપાવ્યા હતા. તેમણે પોતાની ભારતીય નાગરિકતાની વિગતો પણ જાહેર ન કરી. 2018માં ભારત છોડતા પહેલા ચોકસીએ 2017માં જ એન્ટીગુઆ બારબુડાની નાગરિકતા લીધી હતી. ચોકસીએ વારંવાર ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપીને ભારતમાં હાજર થવાનો ઇનકાર કર્યો છે. ક્યારેક તે ફક્ત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જ હાજર થતો. ભારતમાં તેમની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. ચોકસી મે 2021માં એન્ટીગુઆથી ગાયબ થઈ ગયો અને પાડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો. અહીં તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની એક ટીમ તેને પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ તે પહેલા તેને બ્રિટિશ રાણીની પ્રીવી કાઉન્સિલ તરફથી રાહત મળી ગઈ હતી. બાદમાં તેને ફરીથી એન્ટીગુઆ સોંપવામાં આવ્યો. જો કે મેહુલ ચોકસીને ડોમિનિકા જેલમાં 51 દિવસ વિતાવવા પડ્યા. અહીં તેણે દલીલ કરી હતી કે તે એન્ટીગુઆ જવા માંગે છે અને ત્યાં ન્યુરોલોજિસ્ટ પાસેથી સારવાર કરાવવા માંગે છે. એન્ટીગુઆ પહોંચ્યાના થોડા દિવસો પછી ડોમિનિકા કોર્ટે ચોકસી સામે નોંધાયેલા કેસોને પણ ફગાવી દીધા. રિપોર્ટ્સ અનુસાર મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં ઘર મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણે પોતાની ભારતીય અને એન્ટીગુઆ નાગરિકતા છુપાવી અને ખોટી માહિતી આપી, જેથી તેને ભારત મોકલી શકાય નહીં. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેહુલ ચોકસી હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે.
તેણે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનું બહાનું બનાવ્યું છે. હવે આરોપીએ કૌભાંડ કર્યું ત્યારથી અત્યાર સુધીની તેની ટાઈમલાઈન પર નજર કરીએ તો વર્ષ 2017માં તેણે કૌભાંડ બહાર આવે તે પહેલા જ એન્ટીગુઆની નાગરિકતા મેળવી. એ પછી જાન્યુઆરી 2018માં પંજાબ નેશનલ બેંક કૌભાંડનો ખુલાસો થયો. આ વાત ખુલે એ પહેલા એટલે કે 4 જાન્યુઆરી 2018ના રોજ મેહુલ ચોકસી દેશ છોડી ભાગી ગયો. 30 જાન્યુઆરી 2018ના રોજ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી. 23 મે 2021ના રોજ એન્ટીગુઆથી ભાગીને આરોપી મેહુલ ચોકસી ડોમિનિકા પહોંચ્યો. આ દરમિયાન તેની ધરપકડ થતા 51 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ તેને ડોમિનિકા સરકારે પરત એન્ટીગુઆને સોંપ્યો. 2 જૂન 2021ના દિવસે ભારતની પ્રત્યાર્પણ અરજી પર એન્ટીગુઆ કોર્ટે રોક લગાવી. હવે 12 એપ્રિલે મેહુલે બેલ્જિયમમાંથી ઝડપાયો છે, ત્યારે ગમે તેમ કરીને તેણે ભારત પરત લાવવાના પ્રયાસ હાથ ધરાયા છે. બીજી તરફ કાયદાના હાથકંડા અપનાવી મેહુલ ભારત પરત ન આવે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.